આજે રવિવાર હતો, પરંતુ આરતી માટે આ દિવસ અઠવાડિયાના બાકીના દિવસો જેટલો જ વ્યસ્ત હતો. વહેલી સવારે ઉઠીને ઝડપથી કામ કરતી વખતે વિચારી રહી હતી કે આજે નાસ્તો પૂર્ણ કર્યા પછી હું થોડી વાર માટે મમ્મી પાસે જઈશ. મમ્મી પપ્પાને મળ્યાને ઘણો સમય થઈ ગયો છે. હજી તો આ બધું વિચારી રહી હતી ત્યાં તો અરે આરતી, મારું પર્સ ક્યાં છે? તું ગમે ત્યાં રાખે છે. આરતીએ જવાબ આપ્યો, અનિલ, જ્યાં પણ રાખવામાં આવે છે ત્યાં જ છે. ઠીક છે, નાસ્તો જલ્દી તૈયાર કર, નહીંતર મોડું થઈ જશે. પછી મેં નાસ્તો તૈયાર કર્યો અને ડાઇનિંગ ટેબલ પર મૂક્યો. તે જ સમયે તેમના સસરા લાલજીભાઈ તેમના રૂમમાંથી બહાર આવ્યા. હંમેશની જેમ તેમણે આરતીને કહ્યું, મને મારા ચશ્મા અને અખબાર આપો. આરતી ઝડપથી બહારથી અખબાર લઈ આવી. રૂમમાંથી ચશ્મા ઉપાડીને આપ્યા. મેં તે મારા સસરાને આપી દીધા. જ્યારે હું પાછી જઈ રહી હતી ત્યારે મને પાછળથી એક અવાજ સંભળાયો, જો ચા તૈયાર હોય તો મને એક કપ આપી દો. તે તરત જ રસોડામાં આવી. પછી સાસુનો જોરદાર અવાજ તેના કાન સુધી પહોંચ્યો અને પુત્રવધૂને કહેવા લાગી, તમે આ ઘી પૂરું થઈ ગયું છે, હજુ સુધી ભર્યું નથી? હવેથી કહેવાની જરૂર નહીં પડે, તે મારા મગજમાંથી નીકળી ગયું હતું. હું હમણાં રાખીશ. આટલું કહીને તે ઘી લઈને પૂજા રૂમ તરફ ગઈ. આ દરમિયાન ડાઇનિંગ ટેબલ ઉપર અનિલ ઉતાવળમાં નાસ્તો કરી રહ્યો હતો અને તેના સાથીદાર સાથે વાત કરી રહ્યો હતો. સાસુમાં પૂજા કર્યા પછી રસોડામાં પાછા ફર્યા. હજુ ઘણું કામ બાકી છે અને હું બેગ પેક કરી રહી હતી. લાલજીભાઈ ડાઇનિંગ ટેબલ પર બેઠા હતા, અખબાર તરફ જોઈ રહ્યા હતા. આરતીએ ચાનો કપ તેની સામે મૂકતા કહ્યું, લો બાબુજી. સસરાએ અખબાર પરથી નજર હટાવ્યા વિના કહ્યું, પુત્રવધુ, આજના અખબારમાં શું લખ્યું છે તે જોયું? સરકાર ફરીથી વીજળીના ભાવ વધારવા જઈ રહી છે. હવે મને કહો કે ખર્ચ કેટલો વધી ગયો છે? તે ક્ષણે સાસુમાં બોલ્યા, તમે તમારા અખબાર સિવાય બીજું કંઈ જોઈ શકતા નથી? તમે આ અખબાર વિશે બધાને કહીને તેમના પર ધ્યાન આપતા રહો છો. લાલજીભાઈએ અખબાર તરફ જોયું અને કહ્યું, હે ભાગ્યશાળી, આ દુનિયામાં શું જરૂરી છે? લતાજીએ તેને સ્પર્શ કર્યો અને કહ્યું, હા હા, તે ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, પણ તમારા આ સમાચાર ઘરનું કામ નથી કરતા ને? આરતીએ હાસ્ય અને મજાક શાંતિથી સાંભળતા પોતાનો ડ્રેસ પહેરવાનું શરૂ કર્યું. એટલામાં લતાજીએ ફોન કરીને કહ્યું કે એ બધું છોડી દો અને મને નાસ્તા વિશે કહો. આરતીએ સ્મિત સાથે જવાબ આપ્યો, મેં માજી પૌંઆ બનાવ્યા છે અને બપોરના ભોજનમાં દાળ ભાત બનાવવાનું વિચારી રહી હતી. લતાજીએ માથું હલાવ્યું, ઠીક છે. આરતીએ થોડા ખચકાટ સાથે કહ્યું, માં, હું મારું કામ પૂરું કરીને મારા માતા પિતાના ઘરે જવાનું વિચારી રહી છું. મમ્મીને મળ્યાને 2 મહિના થઈ ગયા છે. આરતીએ નમ્રતાથી સ્મિત કર્યું અને કહ્યું. લાલજીભાઈએ અખબાર ફોલ્ડ કરતાં કહ્યું, તેને જવા દો, છેવટે તેને પણ તેના માતા પિતાને મળવાનું મન થતું હશે ને? લતાજી તેમના પતિના તરફ નજર નાખી અને પછી ખૂબ જ શાંત સ્વરે કહ્યું, બરાબર છે, જાઓ, પણ વધારે સમય ન લેતા. સમયસર ઘરે પાછા ફરજો. આરતીએ વાત કરતાં કરતાં બધું જ ઝડપથી કરવાનું શરૂ કર્યું. તેણે બધાને નાસ્તો પીરસ્યો અને બપોરના ભોજનની તૈયારી શરૂ કરી. એટલામાં જ લતાજીનો ફોન આવ્યો. તે તેમની દીકરીનો ફોન હતો. હા દીકરી ગીતા, મને કહે, કેમ છો? ગીતાએ પણ તેને પ્રોત્સાહન આપવા કહ્યું, ઠીક છું, હું આવી રહી છું મમ્મી. બોલ્યા, આવી જા, આપણે સાથે ભોજન કરીશું. આ સાંભળતાની સાથે જ તેની આંખોમાં ચમક આવી ગઈ. તેણે ખુશીથી કહ્યું, વાહ, આ તો ખૂબ સારો વિચાર છે. દીકરી જલ્દી આવ, હવે ગીતાનું મનપસંદ ભોજન બનાવવાનું શરૂ કરી દો. આ સાંભળીને તેના માતા પિતાના ઘરે જવાની બધી ખુશી એક ક્ષણમાં ગાયબ થઈ ગઈ. ઠીક છે માજી કહેવા સિવાય તે તેની સાસુ સામે બીજું કંઈ બોલી શકી નહીં, પણ તેના મનમાં ગણગણાટ કરવા લાગી. ગીતા દીદી માટે આ રોજિંદી દિનચર્યા બની ગઈ છે. 4-5 દિવસ માંડ જાય છે. અહીં આરતી પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. તેણે તેના સાસુના આદેશનું પાલન કરવું પડ્યું. તેણે પોતાની જાતને ખાતરી આપી અને કામમાં ચંપલાવી દીધું. તે સવારથી સતત કામ કરી રહી હતી અને હવે તે પોતાના પ્રમાણે વિવિધ વાનગીઓ બનાવવામાં વ્યસ્ત હતી. બપોર પહેલાં ભોજન તૈયાર થઈ ગયું હતું.
પછી ગીતા તેમના પતિ અને 1 વર્ષની પુત્રી સાથે આવી ગયા. ઘરમાં આનંદ છવાઈ ગયો. માતા બેસીને તેમની પુત્રી સાથે વાત કરવા લાગી અને લાલજીભાઈ તેમના જમાઈ સાથે રાજકારણ વિશે વાત કરવાનું શરૂ કર્યું. અહીં આરતી ક્યારેક રસોડામાં તો ક્યારેક મહેમાનોની સંભાળ રાખવામાં દોડધામ કરતી રહેતી. જ્યારે બધા ડાઇનિંગ ટેબલ પર આવ્યા, પહેલો કોળિયો ગીતાએ મોઢામાં લીધો અને તેમની સામે મોં ફેરવીને કહ્યું, તમે શું બનાવ્યું છે? તમે જાણો છો કે મને મસાલેદાર અને બધા પ્રકારનું જમવાનું ગમે છે. આ પહેલાં પણ મેં વાત કરી હતી. મેં તમને કેટલી વાર કહ્યું છે કે ખાવામાં મસાલેદાર મારી માટે બનાવવાનું, પણ તમે તો પણ મેં સાંભળ્યું છે કે થોડા દિવસોમાં મારા નાના ભાઈ રોહિતના લગ્ન થવાના છે અને નાની ભાભી સુનીના એ હોટલ મેનેજમેન્ટનો કોર્સ કર્યો છે. તે ખૂબ જ સ્વાદિષ્ટ ભોજન બનાવે છે. તે આ બધું શાંતિથી સાંભળી રહી હતી. તેને હવે આ બધી બાબતોની આદત પડી ગઈ હતી. પણ આ સાંભળીને લાલજીભાઈ ચૂપ રહી શક્યા નહીં. તે સવારથી જ બધું કામ કરી રહી છે. જો જમવામાં કંઈક ખૂટતું હોય તો જાતે જ બનાવવામાં શું નુકસાન છે? આરતીએ કોઈ પ્રતિક્રિયા ન આપી. હવે તે પાછી આવી અને વાસણો ભેગા કરવાનું શરૂ કર્યું. હવે આ બાબતોથી તેને કોઈ ફરક પડતો ન હતો. તે કોઈ પ્રતિક્રિયા આપવા વિના તે ફક્ત તેના કામમાં વ્યસ્ત હતી. વાસણો સાફ કરવામાં આરતી વિચારતી હતી કે જો ગીતા ન આવી હોત તો કદાચ હું અત્યારે મારા માતા પિતાને ઘરે હોત. મારી માતાના ખોળામાં માથું મૂકીને થોડી શાંતિ મેળવતી હોત. આરતી વિચારી રહી હતી કે ત્યાં સાસુ બોલ્યા, એક કામ કરવું જોઈએ. ગીતાને રાતનું જમવાનું તૈયાર કરવું જોઈએ. હું તેને ટિફિનમાં પેક કરી દઈશ અને ગીતાને આપીશું. ત્યાં જઈને ક્યારે બનાવશે? બપોરે આ જ લોકોએ તેના દ્વારા તૈયાર કરેલા જમવામાં ખામીઓ બતાવી હતી અને હવે તેઓ જમવાનું પેક કરીને તેને આપવાની વાત કરી રહ્યા છે. પણ કોઈ જવાબ આપ્યા વિના આરતીએ ગેસ ચાલુ કર્યો, દાળ ચૂલા પર મૂકી અને રોટલી બનાવવાનું શરૂ કર્યું. બપોરનું શાક વધ્યું હતું. તેણે એ શાક બધું પેક કર્યું અને થોડી વારમાં જ લઈ આવી. આરતીને તેની નણંદનું વારવાર આવવું બિલકુલ ગમતું નહોતું. દીકરી આવતાની સાથે જ સાસુ તેની આસપાસ ફરવા લાગે છે અને સસરા જમાઈ સાથે બેસે છે. જો કોઈ અટક્યા વિના કામ કરતું હોય તો તે આરતી હતી. આરતી જાણતી હતી કે જો તે આ વિશે કોઈ કહેશે તો તેને તે બિલકુલ ગમશે નહીં અને ઘરની એકમાત્ર વહુ હોવાથી બધી જવાબદારી તેના પર હતી. તેના પતિ અનિલની નોકરી એવી હતી કે તે ઘણીવાર શહેરની બહાર રહેતા હતા અને તેના દિયર રોહિત દિલ્હીમાં હતા, નોકરી કરતા હતા. આવી સ્થિતિમાં ઘરની બધી જવાબદારી આરતીના ખભા પર હતી. પરંતુ તેના મનમાં એક આશા હતી. તેના દિયર રોહિતની સગાઈ થઈ ગઈ હતી અને તેના લગ્ન થવાના હતા. આરતીએ વિચાર્યું કે જ્યારે તેની દેવરાની આ ઘરમાં રહેવા આવશે ત્યારે કદાચ તેની સમસ્યાઓ થોડી ઓછી થશે અને તેને થોડી શાંતિ પણ મળશે. કેટલાક દિવસો વીતી ગયા. આજે રાત્રે હું ઘરની સફાઈમાં વ્યસ્ત હતી. સફાઈનું ઘણું કામ હતું. તેથી તેણે તેની સાસુને શાકભાજી કાપવાનું કહ્યું અને તે શાકભાજી કાપવા બેઠી કે તરત જ તેનો ડોરબેલનો અવાજ આવ્યો. તેણે ઝડપથી ખોલ્યો. હા ગીતા દીકરી, કેમ છો? તું એકલી છે? મારા જમાઈ ક્યાં છે? તે કેમ નથી આવ્યા? એ નહીં આવે. હું ઘર છોડીને આવી છું. પણ તેની સાથે લડવાની શું જરૂર હતી? શું કોઈ આ રીતે વિચાર્યા વગર ઘર છોડી દે છે? એ વખતે લતાજીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે આ છોકરીનું શું થશે? કદાચ તે ઝઘડા પછી આવી હશે. આવી જા, બાકીની વાતો પછી જોઈશું. આરતીને ખ્યાલ હતો કે આગળ ઘરમાં શું થવાનું છે. ગીતાના ચહેરા પર ગુસ્સો હતો પણ તેની આંખોમાં તેના માતા પિતાના ઘરે આવવાનો સંતોષ પણ હતો. લતાબેન બોલ્યા, દીકરી તું ખૂબ ચિંતિત દેખાઈ રહી છે. લાલજીભાઈએ ગંભીર સ્વરમાં પૂછ્યું, દીકરી શું થયું? તું અચાનક આ રીતે કેમ આવી ગઈ? પપ્પા, કોઈ મારું સાંભળતું જ નથી. પણ દર વખતે એક જ બહાનું હોય છે કે મારી માતાની તબિયત સારી નથી. તું ના જા. તું તારી માતાની ચિંતા કરે છે પણ મારું શું? આ વાતને લઈને ઝઘડો થયો. ગુસ્સામાં હું થેલો ઉપાડીને આવતી રહી. હવે થોડા દિવસોમાં તેમને આપોઆપ ભાન આવી જશે. તેણે ચિંતાતુર સ્વરમાં કહ્યું, ના દીકરી, આ સાચો રસ્તો નથી. હવે જ્યારે તું પોતે એક બાળકની માતા છો તો તારે સમજદારીપૂર્વક વર્તવું જોઈએ. દરેક નાની નાની વાતમાં તેને છોડી દેવો
તમારા સંબંધ માટે સારું નથી. પણ ગીતાએ કઠોરતાથી કહ્યું, પિતાજી, તમારે ચિંતા કરવાની કોઈ જરૂર નથી. મેં કોઈની સાથે ગુલામ બનવા માટે લગ્ન નથી કર્યા. હું મારી પોતાની ઈચ્છાની માલિક છું. જ્યારે પણ મને મન થશે ત્યારે હું મારા માતા પિતાને ઘરે આવીશ. પણ આ લોકો મને રહેવા દેતા નથી. પણ હવે ઝઘડો થયો હોવાથી હું ઓછામાં ઓછો 1 મહિનો અહીં રહીશ. લાલજીભાઈ કંઈક કહેવા માગતા હતા, પણ લતાજીએ તેમને રોક્યા અને કહ્યું, બસ તેમને શાંતિથી રહેવા દો. પછી ગુસ્સો ઠંડો પડી જશે. પેલો જમાઈ પોતે આવીને લઈ જશે. ગમે તે હોય, બાળક વગરથી કેવી રીતે ધ્યાન કેન્દ્રિત કરી શકે? આરતી તરફ જોયું અને કહ્યું, આરતી, પુત્રવધુ ગીતાનો બેગ અંદર રાખો અને તેના માટે ખાવા માટે કંઈક લાવો. બિચારી છોકરી મુશ્કેલીમાંથી આવી છે. આરતીએ માથું નમાવ્યું અને બેગ ઉપાડીને અંદર લઈ ગઈ. આરતી શાંતિથી રસોડામાં ગઈ. પાણીનો ગ્લાસ ભરીને તેની સામે મૂક્યો. ગીતાએ પાણીનો ગ્લાસ બરાબર ઉપાડ્યો હતો. અરે વહુ, તમે ખાલી પાણી લાવ્યા છો? તમે ચા બનાવી નથી શકતા? તે આટલી દૂરથી આવી છે, તે થાકી ગઈ છે. આરતીએ કોઈ જવાબ આપ્યા વિના તે ફરીથી રસોડા તરફ આવી અને ચા બનાવવા લાગી. હે ભગવાન, હું શું કરું? હું આ છોકરીથી કંટાળી ગઈ છું. તે તેના ઘરે આવે છે અને મારા માટે મુશ્કેલી ઊભી કરે છે. જ્યારે પણ હું તેને જોઉં છું ત્યારે તે ઉપાડીને તેના માતા પિતાને ઘરે આવતી રહે છે. બીજા બધા વિશે મને ખબર નથી, પણ મારા માટે મુશ્કેલી વધી જાય છે. રસોડામાં બેસીને આરતી મનમાં વિચારી રહી હતી. આરતીએ ઝડપથી ચા બનાવી, કપમાં ગાળી અને ચા લઈને બહાર આવી અને આરતીએ લંબાવતા કહ્યું, લો ચા. ગીતાએ ચાનો કપ ઉપાડ્યો અને કહ્યું, આજે હું એકલી આવી છું. મારામાં હવે બિલકુલ માન સન્માન રહ્યું નથી. તે મારા માટે ચા સાથે ખાવા માટે કંઈ લાવી શકી નહીં. આરતીના પગલાં એક ક્ષણ માટે અડકી ગયા. તે કંઈક કહેવા જતી હતી ત્યાં લતાજીનો અવાજ સાંભળ્યો. અરે પુત્રવધુ, શું આ કહેવા જેવી વાત છે? ચા સાથે કંઈક લવાય ને? ના, આરતીએ પોતાના ગુસ્સાને કાબૂમાં રાખીને ધીમેથી કહ્યું, હું હમણાં જ લાવીશ. અને તે તરત જ રસોડામાં ગઈ ટ્રેમાં શાંતિથી બિસ્કિટ અને વેફર મૂકીને આપી દીધા. આ પછી કંઈ પણ બોલ્યા વિના તે તેના બીજા કામમાં વ્યસ્ત થઈ ગઈ. ગીતાએ ચા પીતા પીતા તેની માતા તરફ જોયું અને પીડાથી ભરેલા સ્વરમાં કહ્યું, મમ્મી, ભાભીને મારું કામ કરવામાં મુશ્કેલી પડી રહી છે. કદાચ તેની મારી અહીં આવવાનું ગમતું નથી. લતાજીએ તેમની દીકરીને સાંત્વના આપી કહ્યું, મને ચિંતા થાય છે, પણ હું તને કોઈ પણ વસ્તુની ખોટ નહીં રહેવા દઉં. આ કહેતી વખતે તેણે કહ્યું, ઠીક છે મમ્મી, તું વાતને કેમ કાપી રહી છે? મહારાણી કામ કરી શકતી નથી, તેથી તેણે તમને કામ પર લગાવી દીધા છે. અરે દીકરા, તને ખબર છે, ઘરે રહીને કોઈને કોઈ કામ કરાવવું પડે છે. એટલી વારમાં ગીતાનું બાળક રડવા લાગ્યું. લતાજી બોલ્યા, તે ભૂખી છે, આ માટે દૂધ ગરમ કરો અને ઠંડુ કરીને તેની બોટલમાં આપો. એટલામાં જ લાલજીભાઈ રૂમમાંથી બહાર આવ્યા. લતાજીની વાત સાંભળ્યા પછી તેમના ચહેરા પર નારાજગી દેખાઈ આવી. એને ગંભીર સ્વરમાં કહ્યું, શું તમે આખો દિવસ આરતીને હેરાન કરતા રહો છો? કામ ન કરે તો કંઈ નહીં, પણ ઓછામાં ઓછું તમારી દીકરીને કહો કે તે પોતાના કામ પર ધ્યાન આપે. આરતી વહુ પણ આખો દિવસ કામ કર્યા પછી થાકી જતી હશે. લતાજીએ તેની સામે જોરદાર નજર નાખી અને કહ્યું, તમે તમારા રૂમમાં જાઓ અને ટીવી પર વાર્તા સાંભળો. મારા કામમાં દખલ કરવાની કોઈ જરૂર નથી. લાલજીભાઈએ ઊંડો શ્વાસ લીધો. પોતાના મનને શાંત કરવાનો પ્રયાસ કરી રહ્યા હતા. તેણે ગીતા તરફ જોયું અને નિયંત્રિત પણ કડક અવાજમાં કહ્યું, કૃપા કરીને હું જે કહું છું તેનાથી ખરાબ ન લગાડશો, પણ તમારે તમારા સ્વભાવ પર થોડું ધ્યાન આપવું જોઈએ. તમારી આદતો તમારા પોતાના જીવનને બરબાદ કરી રહી છે. ગીતાના ભ્રમર ઊંચા થઈ ગયા. તેણે ગુસ્સામાં કહ્યું, તમે મને બદલાવાનું કેમ કહો છો? ઘરમાં બીજું બરાબર છે ને મેં એવું શું કર્યું છે કે તમે મારા વર્તન પર આંગળી સીંધી રહ્યા છો? દીકરી, તું તારા પતિ સાથે લડીને તારા માતા પિતાના ઘરે આવી છે અને અત્યાર સુધી ત્યાંથી પણ એક ફોન આવ્યો નથી. શું આ ચિંતાનો વિષય નથી? ગીતાએ વેદનાથી જવાબ આપ્યો. તમે હંમેશા ફક્ત તેમના વિશે જ ચિંતિત રહો છો. હું તમારી સાથે વાત કરવા માંગતી નથી. હું સૂવા જઈ રહી છું. હવે આટલું કહીને ગીતા ગુસ્સામાં રૂમમાં ગઈ. લતાજી તરફ જોયું અને કહ્યું, તેમને સમજાવો
લગ્ન એ કોઈ બાળકનો ખેલ નથી. દરેક નાના મુદ્દા પર મતભેદ કરવું અને પછી મા બાપના ઘરે ભાગી જવું એ યોગ્ય નથી. ખરેખર તમે તમારી વાત ક્યાં મૂકો છો? હું માનું છું કે દીકરી આવી છે, પણ એમને થોડો આરામ કરવા દો. બધું પોતાની મેળે સારું થઈ જશે. તમે પોતે જ તમારું જીવન બરબાદ કરી રહ્યા છો. લાલજીભાઈએ નારાજગીમાં કહ્યું અને પોતાના રૂમમાં ગયા. થોડા દિવસો આમ જ પસાર થયા. દરરોજની જેમ આરતી ઘરના કામકાજમાં રોકાયા વિના વ્યસ્ત રહી, જ્યારે ગીતા કોઈ ચિંતા કર્યા વિના આરામ કરતી રહી. તે કોઈ પણ ચિંતા વગર, કોઈ પણ જવાબદારી વગર દિવસો વિતાવી રહી હતી. એક દિવસ આરતી પોતાના કામમાં વ્યસ્ત હતી, ત્યારે તેણે પોતાના મોબાઈલ પર તેની માતાનું નામ લખેલું જોયું. તેણે હસતા હસતા ફોન ઉપાડ્યો. હેલો મમ્મી. બીજી બાજુથી આરતીની મમ્મીનો ફરિયાદનો અવાજ આવ્યો. દીકરી, આટલો સમય થઈ ગયો, મને તારો ચહેરો જોવાનો પણ ઈચ્છા છે. તમારી નણંદ હજુ ગઈ છે કે નહીં? અને તેણે ધીમા અવાજે કહ્યું. ના મમ્મી, તે કહી રહી છે કે તે જવા પણ તૈયાર નથી. જ્યાં સુધી તેનો પતિ માફી નહીં માંગે ત્યાં સુધી તે ક્યાંય જશે નહીં. મને નથી લાગતું કે આટલી જલ્દીથી જશે. જો આરતીની માતા ચિંતા કરવા લાગી તો તારે પણ માતા પિતાના ઘરે આવવું જોઈએ. અમને પણ સારું લાગશે. આરતીએ થોડું હસીને કહ્યું. ગઈકાલે જ્યારે મેં મારા સાસુને મારા માતા પિતાના ઘરે જવા વિશે વાત કરી ત્યારે તેમણે ગુસ્સામાં કહ્યું કે ઘરમાં ખૂબ જ તકલીફ ચાલી રહી છે અને તારે તારા માતા પિતાના ઘરે જવું છે. કોણ સમજાવી શકે કે આ સમસ્યા ફક્ત આપણા માટે જ છે, ગીતા માટે નહીં. તે તો ખૂબ ખુશ છે. તે હવે તેના સાસરિયાના ઘરેથી મુક્ત છે. હવે રોકવા ટોકવાવાળું કોઈ નહીં. મોડી રાત સુધી ટીવી પર અને સવારે 11 વાગ્યા પહેલાં ઉઠતા નથી. ઠીક છે દીકરા, બસ તારું ધ્યાન રાખજે. મને તારી ચિંતા છે. આરતીએ હસવાનો પ્રયાસ કર્યો અને કહ્યું, મારી ચિંતા ના કર. એમ કહીને કોલ રાખી દીધો. તેણે ઘડિયાળ તરફ જોયું. બપોરના ભોજનની તૈયારીનો સમય થઈ ગયો હતો. તેણે ઝડપથી રસોડા તરફ જવાનું વિચાર્યું. ત્યાં ગીતાનો અવાજ આવ્યો. ભાભી, કૃપા કરીને મારા માટે ચા બનાવો. આરતી રસોડામાં ગઈ અને ચા માટે પાણી ઉકળવા મૂક્યું. ગીતા ઉઠી ગયા પછી લતાજી તરત જ તેના રૂમમાં ગયા. તેણે તેના માથા પર પ્રેમથી હાથ ફેરવ્યો અને ધીમેથી બોલી. તે તેની દીકરીને કહે છે કે આવતા મહિને તારા નાના ભાઈ રોહિતના લગ્ન છે. હવે જો તું આમ જ તારા માતા પિતાના ઘરે બેઠી રહીશ તો અમે તારા સાસરિયાઓને કેવી રીતે બોલાવી શકીએ? ગીતા ઓશિકાના ટેકાથી આરામથી બેઠી અને બોલી કે એમને બોલાવવાની શું જરૂર છે? કુરિયર દ્વારા કાર્ડ મોકલો અને બીજું શું? જો આવું જ હોય તો આવશે. લતાજીનો ચહેરો ઉતરી ગયો. સૂતી વખતે તેણે કહ્યું, દીકરા, આવું નથી થતું. સંબંધો જાળવવા પડે છે. જો તારા સાસરિયાવાળા નહીં આવે તો લોકો શું કહેશે? લતાજી પોતાનું નિવેદન પૂરું કરે તે પહેલાં જ, મમ્મી, હું આ વિશે વધુ ચર્ચા કરવા નથી માંગતી. તેઓ મહિનામાં એક પણ વાર ફોન કર્યો નથી. મને નથી લાગતું કે તેમને મારી પરવા છે. એટલામાં જ આરતી ચા લઈને રૂમમાં આવી. તેમને માતા અને પુત્રી વચ્ચેની વાતચીતમાં તણાવનો અહેસાસ થયો, પણ કંઈ બોલ્યા વિના ત્યાં થોડીવાર સમય વિતાવ્યો. તેણે ચા અને નાસ્તો કરી લીધા પછી તે રૂમમાંથી બહાર નીકળી ગઈ. ગીતાએ કહ્યું, મમ્મી, એક વાત કહી શકું? તમારી વહુ ખૂબ જ મોડેલ થઈ ગઈ છે. જુઓ, આજકાલ માથા પર પલ્લું પણ નથી. ઊંડો શ્વાસ લીધો અને થોડી ચીડ સાથે કહ્યું, હોળી, શું કરું? દીકરી, તારા પિતાએ તેને ઘણી સ્વતંત્રતા આપી છે. હંમેશા પક્ષ લે છે. એમનો દરવાજાની બહાર ઊભેલી આરતી આ બધું સાંભળી રહી હતી. તેનું હૃદય દુઃખથી ભરાઈ ગયું. ગીતાના શબ્દો સાંભળ્યા પછી આરતીને સમજાયું કે ભીષણ ગરમી અને પરસેવામાં માથા પર પલ્લું રાખવો કેટલું મુશ્કેલ છે. એકવાર જાતે અજમાઈ જુઓ. પણ એ મેં મારી જાતને રોકી રાખી. જો હું કંઈ કહીશ તો મને ખોટી ઠેરવવામાં આવશે. તેણી જાણતી હતી કે તેની શું કરી રહી છે તે કોઈ સમજી શકે નહીં. આ વિચારીને તેણે પોતાનું મન શાંત કર્યું અને શાંતિથી રાબેતા મુજબ પોતાના કામમાં વ્યસ્ત થઈ ગઈ. રાત્રે અનિલ ઘરે પાછો ફર્યો ત્યારે આરતીએ તેની સાથે વાત કરવાનું નક્કી કર્યું. અનિલે પણ પોતાની બેગ એવી જ રીતે રાખી. તે આરતી તેમની સામે આવીને ઊભી રહી. ખૂબ જ આઘાત પામી. આરતી તરફ જોયું. શું થયું?
તું આટલી બધી ચિંતિત કેમ દેખાશો? મેં મારી વાત કહેવાનું શરૂ કર્યું કે તમારી બહેન આખો દિવસ મારા પર રાજ કરે છે. તેના માટે હું કોઈ માણસ નથી, પણ એક નોકરાણી છું. અને આટલું બધું કરવા છતાં તે પોતાનું કામ પૂરા આદર સાથે કરતી રહે છે. તે હંમેશા મને ખોટી સાબિત કરવાનો પ્રયાસ કરે છે. અમે આટલા લાંબા સમય સુધી વાત કરી અને કહ્યું, સારું, ફરીથી એ જ વાત? મને લાગ્યું કે કંઈક નવું થયું છે. આરતીને અનિલની બેદરકારીથી વધુ ગુસ્સો આવ્યો. તેણે કહ્યું, જુઓ, હું પણ એક માણસ છું. મને પણ દુઃખ લાગે છે. હવે મારી ધીરજની હદ થઈ ગઈ છે. કાં તમે તમારી બહેનને સમજાવો કે પછી મમ્મીને વાત કરો, પણ હવે હું તે સહન કરી શકતી નથી. અનિલે કહ્યું, આરતી, ચિંતા ન કર. જ્યારે ગીતાના સાસરિયાએ રોહિતના લગ્નમાં આવશે ને, ત્યારે જીજાજીને મળ્યા પછી તેનો ગુસ્સો આપમેળે ઠંડો થઈ જશે. તે વાત સાંભળીને આરતી ચૂપ થઈ ગઈ. દિવસો વીતતા ગયા અને આખરે લગ્નનો દિવસ આવી પહોંચ્યો. ઘર મહેમાનોથી ભરેલું હતું. લગ્નના દિવસે ગીતા તેના સાસુ, સસરા અને પતિને શોધી રહી હતી. પણ જ્યારે તેણે કોઈને જોયા નહીં, ત્યારે તેનો ચહેરો લાલ થઈ ગયો. ખૂબ ચિંતિત થઈ ગઈ અને લાલજીભાઈને કહ્યું, તમે તેમની સાથે વાત કરી હતી, તો પછી કેમ ન આવ્યા? આપણે બોલીએ કે ન બોલીએ તેનાથી શું ફરક પડે છે? આ પછી ગીતાએ મનમાં નક્કી કર્યું કે આ સંબંધ હવે વધુ સમય સુધી જાળવી શકાશે નહીં. તેણે વકીલને ફોન કર્યો અને છૂટાછેડાના કાગળો તૈયાર કરવા કહ્યું. બીજી બાજુ રોહિતના લગ્નની બધી વિધિઓ પૂર્ણ થઈ ગઈ હતી અને સુનેના પરિવારની સભ્ય બની ગઈ. તે શિક્ષિત અને બુદ્ધિશાળી છે. તે એક આધુનિક વિચારસરણી ધરાવતી છોકરી હતી, પરંતુ તે પોતાના મૂળ અને કૌટુંબિક મૂલ્યો સાથે પણ ઊંડે સુધી જોડાયેલી હતી. જ્યારે તેણે જોયું કે આરતી ઘરના બધા કામ એકલા જ સંભાળી રહી છે, ત્યારે કંઈ પણ બોલ્યા વિના તે પણ મદદ કરવા આગળ આવી. ટૂંક સમયમાં જ તેણે એક વાત ધ્યાનમાં લીધી કે આરતી હંમેશા ઘરના કામકાજમાં વ્યસ્ત રહેતી હતી, જ્યારે ગીતા ફક્ત બેસીને સૂચનાઓ આપતી હતી. લગ્નને આખું અઠવાડિયું વીતી ગયું, છતાં ગીતાએ એવું વિચાર્યું ન હતું કે તેમને મદદ કરવી જોઈએ. મારા માટે આ બાબતે હમણાં બોલવું યોગ્ય રહેશે નહીં. આરતીએ ઘરના બધા કામ પૂરા કર્યા અને કપડાં ધોવા બેઠી. લગ્નની ધમાલને કારણે તેમની પાસે કપડાં ધોવાનો સમય નહોતો, તેથી તેમણે વોશિંગ મશીન લગાવ્યું. કપડાંનો ઢગલો જોઈને સુનેના મારી પાસે આવી. તમે એકલા આટલા બધા કપડાં કેવી રીતે ધોઈ શકશો? હું તમને હેલ્પ કરીશ. આરતીએ હસીને કહ્યું, અરે ના, તારા હાથ પરની મહેંદી પણ ઝાંખી પડી નથી. આખી જિંદગી કામ કરવા માટે જ છે ને? સુનેનાએ હસતા હસતા કહ્યું, કોઈ વાંધો નહીં ભાભી. આટલા બધા કપડાં ધોતા અને એકસાથે કામ કરતા આપણે થોડી વાતો પણ કરી લઈશું. એક સમયે કોઈને આરતીની ઘરમાં આરામની ચિંતા ન હતી. તેના ચહેરા પર સ્મિત આવી ગયું. સુનેનાએ કપડાં ઉપાડીને મશીનમાં નાખવાનું શરૂ જ કર્યું હતું. ત્યારે તેણે જોયું કે નજીકમાં રાખેલા કેટલાક નાના ગંદા કપડામાંથી મોટા કપડામાંથી દુર્ગંધ આવી રહી હતી. ભાભી, શું તમે આ કપડાં પણ ધોશો? સુનેનાએ આશ્ચર્ય સાથે પૂછ્યું. પણ આ તો ગીતા દીદીના ઢીંગલીના સુસુપોટીના કપડાં છે. આરતી હળવું હસી, પણ તેના સ્મિતમાં એક વિચિત્ર કડવાશ હતી. હવે સુનેનાએ આદત વિશે પૂછ્યું એટલે આરતી થોડીવાર ચૂપ રહી. પણ જ્યારે સુનેનાએ ફરીથી પૂછ્યું, ત્યારે તેણે પોતાના હૃદયમાં રહેલા ગુસ્સો ઓછો કર્યો અને તેણે બધું કહી દીધું. આ સાંભળીને સુનેના ચોંકી ગઈ. મતલબ બહેન તેના સાસરિયાના ઘરે નહીં જાય? આરતીએ હળવા સ્મિત સાથે માથું હલાવ્યું. અને તેનો જવાનો કોઈ ઈરાદો નથી તેવું લાગે છે. હવે મામલો છૂટાછેડા સુધી પહોંચી ગયો છે. આ બધું સાંભળીને સુનેના ખૂબ જ આશ્ચર્ય થયું. તેણે આરતીના ચહેરા તરફ ધ્યાનથી જોયું. તેની આંખોમાં દુખાવો અને ચહેરા પર થાક હતો. ભાભી, તમે કંઈ કેમ કહેતા નથી? તમારે આ અન્યાય સામે અવાજ ઉઠાવવો જોઈતો હતો. તમે આ બધું કેમ સહન કરી રહ્યા છો? મારે શું કરવું જોઈએ? સુનેના, અહીં કોઈને બોલવાની છૂટ નથી. જો તમે કંઈ કહેવાનો પ્રયાસ કરશો ને, તો તમારી તપાસ કરવામાં આવશે. જ્યારે મારી સ્થિતિ વિશે કહેવાનો પ્રયાસ કરતી, ત્યારે સાસુ કહેતા કે મારી દીકરી છે, તેને પરેશાન ના કરો. અને અનિલ હંમેશા મને એક જ વાત કહેતા, સમય સાથે બધું સારું થઈ જશે. સુનેનાનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. શું તમે કાયમ ચૂપ રહીશો? લોકો તમારો જરૂર કરતાં વધુ પડતો ફાયદો ઉઠાવતા રહેશે. અને ભાભી,
તમારે ચિંતા ન કરવી જોઈએ. હવે હું તમારી સાથે છું. લતાજી આવ્યા ત્યારે બંને કામ કરી રહી હતી અને વાતો કરી રહી હતી. સુનેના વહુ, અરે તું ક્યાં ગઈ? હું અહીં જ છું. ભાભીની મદદ કરી રહી છું. તેની સાથે ગીતા પણ ત્યાં પહોંચી ગઈ. આ તમારું પહેલું રસોડું છે. કંઈક મીઠાઈ બનાવો, લતાજીએ કહ્યું. અને સુનેનાએ કહ્યું, પણ મમ્મી, પહેલાં મને અહીં મારું કામ પૂરું કરવા દો અને પછી હું જઈશ. આટલું કહીને ગીતાએ સુનેનાનો હાથ પકડીને રસોડા તરફ લઈ ગયા. ત્યાં પહોંચતાની સાથે જ લતાજીએ બીજો આદેશ આપ્યો, મીઠાઈની સાથે તમારે આજનું જમવાનું પણ બનાવવું જોઈએ. ગીતાને કંઈક કહેવાનું મન થાય છે. સુનેનાએ કોઈ ફરિયાદ કર્યા વિના માથું ઝુકાવ્યું અને થોડીવાર પછી તેણે ખાવાનું બનાવીને ડાઇનિંગ ટેબલ પર મૂકી દીધું અને આખા ઘરમાં એક સુગંધ ફેલાઈ ગઈ. ગીતા બોલી, કેટલી સરસ સુગંધ આવી રહી છે. તમે ખૂબ જ સરસ જમવાનું બનાવ્યું છે. તમારા જમવાના સામે હોટલનું જમવાનું પણ ફેલ છે. અને પરિવારના બાકીના સભ્યો પણ જમવા લાગ્યા અને બધાએ સુનેનાની જમવાની પ્રશંસા કરી. પણ પછી ગીતા કંઈક એવું બોલી જેણે આખું વાતાવરણ બદલી નાખ્યું. આજે આટલા દિવસો પછી મને આટલું સ્વાદિષ્ટ ભોજન ખાવાનો મોકો મળ્યો. આરતી શાંતિથી તેની વાતો સાંભળી રહી હતી. સુનેનાએ પાણીનો ગ્લાસ ઉપાડ્યો અને પીધો. તેણે ઊંડો શ્વાસ લીધો અને પછી ખૂબ જ નરમ અવાજમાં બોલી, મેં આરતી ભાભીએ બનાવેલ જમવાનું પણ ખાધું છે અને મને તે ખૂબ જ સ્વાદિષ્ટ લાગ્યું. ગીતા અને લતાજીએ એકબીજા સામે જોયું, પણ તેઓ કંઈ બોલે તે પહેલાં સુનેનાએ બીજું તીર છોડ્યું અને કહ્યું, દીદી, જો તમને તેને બનાવેલું જમવાનું પસંદ ન હોત તો તમે તે જાતે બનાવી શક્યા હોત. ગીતા અને લતાજીના ચહેરા ફિક્કા પડી ગયા, પણ સુનેના પોતાનું કહીને ત્યાંથી ચાલી ગઈ હતી. ડાઇનિંગ ટેબલ પર બેઠેલા લાલજીભાઈ આ બધું સાંભળી રહ્યા હતા. સુનેના પછી તે મનમાં સંતુષ્ટ થઈ ગઈ. હવે બીજે દિવસે આરતીને સારું લાગતું ન હતું. તેનું માથું ભારે હતું, શરીર દુખતું હતું, પણ છતાં તે ઊભા થયા અને પોતાનું કામ પૂરું કરી રહ્યા હતા. ત્યારે સુનેનાએ તેને રોક્યા. ભાભી, કૃપા કરીને તમે આરામ કરો. અહીં હું બધું સંભાળી લઈશ. આરતીએ તેને દૂર કરતાં કહ્યું, પણ સુનેના, ઘણું કામ છે. સુનેનાએ આરતીનો હાથ પ્રેમથી પકડીને કહ્યું, તમે આખો દિવસ કામમાં ખોવાયેલા રહો છો અને તમારી સંભાળ રાખતા નથી. આવી સ્થિતિમાં તમારી તબિયત બગડવાની તો હતી જ. હવે તમારે જઈને આરામ કરવો જોઈએ. હું બધું સંભાળી લઈશ. આરતી કંઈ બોલી શકી નહીં. કોઈકે પહેલી વાર તેની સંભાળ રાખી હતી. હવે તે આરામ કરવા ગઈ હતી. સવારે જ્યારે ગીતા આખરે ઊંઘમાંથી જાગી અને એ જ આંખો સાથે બહાર આવી, તેણે આસપાસ જોયું. કદાચ આરતીને શોધતી હતી. જ્યારે તે ક્યાંય ન દેખાણી ત્યારે તેની નજર સામે રહેલી સુનેના પર પડી. અરે સુનેના, મારા માટે એક કપ ચા બનાવી આપ. એલચીથી કડક ચા બનાવી આપ. મારું માથું ખૂબ ભારે થઈ ગયું છે. અને હા, ઢીંગલીના કપડાં પણ ધોવા માટે રાખ્યા છે. ચા બનાવ્યા પછી તેને પણ ધોઈ નાખજે, તેણે આજ્ઞાકારી સ્વરમાં કહ્યું. તેણે સમય બગાડ્યા વિના ધીમા અવાજે કહ્યું, જુઓ બહેન, સૌ પ્રથમ તો ગુડિયાના ગંદા કપડાં ધોવાની જવાબદારી મારી નથી. તે તમારી દીકરી છે અને તેની સંભાળ રાખવાની જવાબદારી તમારી છે. અને બીજું, જો તે તમારા માટે ભારે થઈ રહ્યું હોય તો અગલી વખતે રાત્રે 3 વાગ્યા સુધી ટીવી જોવાને બદલે હમણાં માટે તમારી શક્તિ બચાવીને રાખો, કારણ કે હું તમારા માટે ચા નહીં બનાવીશ. આ સાંભળીને ગીતા અવાક રહી ગઈ. શું તમે મારું કામ કરવાની ના પાડી દીધી? અરે આમાં શું મોટી વાત છે? જો તમે ઈચ્છો તો તમે તેને જાતે બનાવી શકો છો. તમે જોઈ શકતા નથી મારી પાસે પહેલેથી જ ઘણું કામ છે. આટલી કહીને સુનેના ચાલી ગઈ. સુનેનાના આ જવાબથી ગીતા પ્રભાવિત થઈ ગઈ. માનો તેમના પગ નીચેથી જમીન સરકી ગઈ. આરતી ભાભીએ આજ સુધી મને ક્યારેય જવાબ આપ્યો નથી અને ગઈકાલની આ છોકરી મારી સાથે દલીલ કરે છે. ગીતા સાથે વાત પૂરી કર્યા પછી તેની ભાભી આરતીના રૂમમાં દવા લઈને ગઈ હતી. શું થયું? કોઈ સમસ્યા છે? સુનેના બોલી. અરે ના ભાભી, કોઈ વાંધો નથી. જ્યારે ગીતા દીદીએ મને ચા બનાવવાનું કહ્યું ત્યારે મેં તેને સ્પષ્ટ કહ્યું કે જો તમારે ચા પીવી હોય તો તમે બનાવી લો. અને સુનેના પાસેથી આ સાંભળીને આરતીને નવાઈ લાગી. આ લોકોની ગુલાબી નથી લીધી,
મને જે ખોટું લાગે છે તેના પર મારે બોલવું પડશે. આરતી ચિંતિત થઈ ગઈ. સુનૈનાએ આરતીના ચહેરા પરના હાવભાવ વાંચી લીધા હતા. તેણે તેના ખભા પર હળવેથી હાથ મૂક્યો અને તેની તરફ સ્મિત કર્યું. અરે ભાભી, ચિંતા ના કરો. આને કેવી રીતે સીધી કરવી તે હું જાણું છું. જો એક અઠવાડિયામાં હું મારી બહેનને તેના સાસરિયામાં ઘરે પાછી નહીં મોકલું ને તો મારું નામ સુનૈના નહીં. અને ગીતા અંદરથી હચમચી ગઈ. તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે શું આ ઘરમાં કોઈ તેને આ રીતે જવાબ આપી શકે છે. અત્યાર સુધી બધાએ મેં કહ્યું તેમ ચૂપચાપ સ્વીકાર્યું. આરતીએ ક્યારેય વિરોધ કર્યો નહીં અને બાકીના લોકો પણ તેમના આદેશનું પાલન કરતા. પણ આજે પહેલીવાર કોઈએ તેની વાતને અવગણી જ નહીં, પણ તેને વળતો જવાબ પણ આપ્યો. તે ગુસ્સાથી પગ પછાડતા લતાજી પાસે ગઈ અને ધૂંધળા સ્વરમાં કહ્યું, માં, તમારી આ નવી વહુ બધી હદ વટાવી રહી છે. તે એવી રીતે વાત કરી રહી હતી જાણે તે નવા ઘરમાં મહેમાન હોય. એવું શું બન્યું? લતાજીએ ચિંતાતુર સ્વરમાં પૂછ્યું. મારું માથું ભારે થઈ રહ્યું હતું એટલે મેં કીધું મારા માટે ચા બનાવો, પણ તેણે જવાબ આપ્યો કે જેને કંઈ પણ જોઈતું હોય તે જાતે બનાવી શકે. હું પૂછીશ હમણાં તે રાણી ક્યાં છે? લતાજીએ કહ્યું. સારું, તેની પાસે ખૂબ હિંમત છે. ચિંતા ના કર, એક અઠવાડિયું પણ થયું નથી કે તેણે મારી દીકરીને જવાબ આપવાનું શરૂ કરી દીધું. તો હું હવેથી ધ્યાન રાખીશ. સુનૈના બહુ, અહીં આવો. કહ્યું મારે થોડું કામ છે. કહ્યું તમે કેવા પ્રકારની ગીતા સાથે વાત કરી રહ્યા છો? મેં તેને વાત કરવા કહ્યું ન હતું. મેં ફક્ત એ જ કહ્યું હતું જે સાચું હતું. જો દીદીને ચા જોઈતી હોય તો તે પોતે બનાવી શકે છે. વાત સાચી હતી કે નહીં? તે મને ઢીંગલીના ગંદા કપડાં પણ ધોવાનું કહી રહ્યા હતા. હું તેની દીકરીના ગંદા કપડાં શા માટે ધોઉં? બહેન આ કામ જાતે કેમ ન કરી શકે? ગીતા ચીડાઈ ગઈ. હવે તમે અમને બતાવશો કે શું કરવું જોઈએ? સુનૈનાએ એક ડગલું આગળ વધીને કહ્યું કે તમારે સાંભળવું પડશે. બહેન, તમને બીજાઓ પાસેથી કામ કરાવવાની આદત પડી ગઈ છે. આરતી પણ આ બધું સાંભળી રહી હતી. રૂમમાંથી બહાર આવી લતાજીએ તેમને જોતાં જ કહ્યું, જુઓ આરતી વહુ, તમે પણ આવી ગયા છો. હવે ફક્ત તમે જ છો જેણે તે સમજાવી શકે. શું તે બરાબર કહી રહી છે? આરતીએ પોતાના નીચે જોયું અને પછી ગીતાની આંખોમાં જોઈને કહ્યું, હા ચોક્કસ, આમાં શું ખોટું છે? આરતીની આ વાત સાંભળીને ગીતા અને લતાજી સ્તબ્ધ થઈ ગયા. સુનૈના બોલી, ગીતા, આ ઘર ફક્ત તમારું નથી, તે આપણા બધાનું છે. આના પર તમારો અધિકાર છે, પણ ભાભીઓ નોકરાની નહીં. આ ઘરમાં રહેતા તમામ વ્યક્તિને સમાન અધિકાર મળવો જોઈએ. જો તમારે અહીં રહેવું હોય તો તમારે ઘરના કામ કરવાની જવાબદારી પણ લેવી પડશે. નિયમો બધા માટે સમાન રહેશે. લતાજી કંઈ બોલે તે પહેલાં સુનૈનાએ તેમની તરફ જોયું અને મક્કમ અવાજે કહ્યું, અને જો ગીતા દીદીને લાગે છે કે તે છૂટાછેડા લઈ શકે છે અને તેના માતા પિતાના ઘરે રહી શકે છે, એ તો પોતાનો નિર્ણય છે. તેને તે માટે સંપૂર્ણ સ્વતંત્રતા છે. પણ યાદ રાખો, જો શક્ય હોય તો તેણે ભવિષ્યમાં મારા અને આરતી ભાભી પાસેથી કોઈ અપેક્ષા રાખવી જોઈએ નહીં. આટલું કહીને બંને ભાભીઓ રૂમમાંથી બહાર નીકળી ગઈ. સાસુ પોતાનો વહુનો નવો લુક જોઈને સ્તબ્ધ થઈને ત્યાં જ ઊભા રહ્યા. તેણે ક્યારેય કલ્પના પણ નહોતી કરી કે તેની પુત્રવધુ આટલી ખુલીને બોલી શકે છે. આ બધું જોઈને ગીતા ગુસ્સે થઈ ગઈ. તેણે તેની માતા તરફ જોયું અને ગુસ્સામાં કહ્યું, મમ્મી, આ બંને કેવી રીતે જવાબ આપીને તમારી સામેથી ચાલ્યા ગયા? શું પહેલાં ક્યારેય કોઈએ તમારી સાથે આવું કર્યું છે? પણ હવે બંને તમારી સામે વાત કરવા લાગ્યા છે. લાલજીભાઈએ ઊંડા શ્વાસ લીધો અને પોતાની દીકરી તરફ જોઈને કહ્યું, હા દીકરી, હું એ જોઈ રહી છું અને એનું કારણ સમજી ગઈ છું. આ ઘરમાં કોઈએ ક્યારેય મારી સાથે વાત કરવાની હિંમત કરી ન હતી, પણ આજે પહેલીવાર મારી બંને વહુઓ મને આ કહ્યું અને ચાલી ગઈ, અને આનું એકમાત્ર કારણ તું જ છે. આ બધું સાંભળ્યા પછી ગીતાની આંખોમાં સળગતી ગુસ્સાની જ્વાળા અચાનક આંસુમાં પરિવર્તિત થઈ ગઈ. લાલજીભાઈ આ બધું જોઈ રહ્યા હતા. દીકરી, તારી ભાભીઓનો આમાં કોઈ વાંક નથી. તારે વિચારવું જોઈએ. જો કાલે તારી ભાભી તમારા ઘરે આવીને તમને ઓર્ડર આપવાનું શરૂ કરે તો તમે તે સહન કરી શકશો? તમારું શું થશે? તમારા સાસરિયાનું ઘર એ તમારું ઘર છે. જ્યારે તને આ વાત સમજાશે ત્યારે લતાજીએ કહ્યું, જુઓ દીકરી, નાની નાની વાતો પર
ઝઘડો કરવો અને પછી તેના વિશે જાણ કરીને સંબંધનો અંત લાવવાનો નિર્ણય લેવો એ યોગ્ય નથી. તારી એક દીકરી છે, તેના ભવિષ્ય વિશે કંઈક વિચાર અને ખુશીથી તારા સાસરિયામાં ઘરે જા. હું તારી સાથે આવીશ, તને મૂકવા આવીશ. કદાચ તમે ઠીક કહી રહ્યા છો. હવે હું અહીં વધુ સમય રહી શકતી નથી. આટલું કહીને ગીતાએ પોતાના કપડાં પેક કરવાનું શરૂ કર્યું. ગીતાને સામાન પેક કરવા જતાં આરતી અને સુનૈનાએ રાહતનો શ્વાસ લીધો. ઘણા કલાકો પછી લતાજી તેમની દીકરીને તેના સાસરિયા ઘરે મૂકીને પાછા ફર્યા. ત્યારે લાલજીભાઈ કહ્યું, લતાજી, આજે તમે ગીતાને મનાવીને અને તેને તેના સાસરિયામાં ઘરે પાછી મોકલીને ખૂબ જ સમજદારીભર્યું કામ કર્યું છે. પણ આ કામ એ જ દિવસે થઈ ગયું હોત જે દિવસે તે ઝઘડા પછી અહીં આવી. તે દિવસે મામલો આટલા સુધી પહોંચવો જોઈતો ન હતો. તો મિત્રો, તમારું શું માનવું છે? સુનૈનાએ જે કર્યું તે સાચું જ કર્યું? કૃપા કરીને કોમેન્ટ બોક્સમાં તમારો અભિપ્રાય જરૂરથી લખો. જો તમને વાર્તા ગમી હોય તો કૃપા કરીને તેને લાઈક કરો. અને જો આ વાર્તા તમારા હૃદયને સ્પર્શી ગઈ હોય તો કૃપા કરીને શેર કરો. વાર્તા અંત સુધી સાંભળવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર.